આગળ વાત કરીએ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વ્યારા તાલુકા પંચાયતમાં આખરે કોંગ્રેસે સત્તા મેળવી લીધી છે। વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિતની નિમણૂક, વ્યારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ગામિતની નિમણૂક થઈ છે। સવારે પોલીસે કોંગ્રેસના સભ્યોને રોક્યા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો। પોલીસે 3 સભ્યોને મુક્ત કર્યા બાદ ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસની સત્તા બની છે। વ્યારા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિતની નિમણૂક કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ગામિતની નિમણૂક કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ આપણી સાથે ફોન લાઈન પર છે। ધવલ, હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે કોંગ્રેસે સત્તા મેળવી છે વ્યારા તાલુકા પંચાયતમાં। ધવલ, બિલકુલ, વ્યારા તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે સત્તા મેળવી છે। ખાસ કરીને વ્યારા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી 13 કોંગ્રેસના ફાળે હતી અને 7 ભાજપના ફાળે હતી। આજે વહેલી સવારની વાત કરીએ તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસના 3 સભ્યોને રોકવામાં આવ્યા હોવાના વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યા હતા। બાદમાં તેઓને 3 સભ્યોને તુષાર ચૌધરી તેમની જ ગાડીમાં વ્યારા ખાતે લાવ્યા હતા। બાદમાં ઇલેક્શન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। હાલ તાપી જિલ્લાની વાત કરીએ તો હાલ વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે કબજો કર્યો છે। જી ચોક્કસથી ધવલ, માહિતી બદલ આભાર।